दोस्तों सारंगपुर से અત્યારે સારંગપુરના હનુમાન દાદા જો સૂર્ય ઉગે અને આપણે અહીંયા શરૂ કરી. તો દોસ્તો સારંગપુરના હનુમાન દાદાના મંદિરે આવ્યા છે. જો સારંગપુર સારંગપુર હનુમાન દાદાનું મંદિર જો લેવાનું दोस्तों सारंगपुर हनुमान दादाનું મંદિર આ જો સારંગપુરની મૂર્તિ જો હનુમાન દાદાની મૂર્તિ છે અને એની સામે હનુમાનજીનું મંદિર છે. સારંગપુરનું મંદિર છે જો સારંગપુરનું મંદિર અને એટલી પબ્લિક ડેલી સર્વિસ માટે હોય છે. એમ જોડાઈ હાલો સારંગપુરનું મંદિર છે જો હનુમાન દાદાનું જો આખું મંદિર કેવી રીતે છે જો સારંગપુર આખું મંદિર दोस्तों सामेनी साइड बिल्डिंग છે ને ઈ સાઈડ પાર્કિંગ છે ને આ પાણીનો ટાંકો આવેલો છે ને એનાથી પાર્કિંગનો ગેટ છે. આ હનુમાન દાદાની મૂર્તિ છે જો दोस्तों આપણે આ સારંગપુરમાં આવ્યા. કેવું લાગ્યું તમને? આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે કે જેથી કરીને આવા નવા ધામ ફરવા જઈએ તો એનાને તમે મારો વિડીયો બને એટલો શેર કરવાનો, જોવાનો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયો બીજો બનાવવાનો મન થાય અને
ઉતારવાનું પણ મન થાય, બરોબર. એટલે દોસ્તો જોવો, આ સારંગપુરનો આખું રહસ્ય અને આખું પાર્કિંગથી માંડીને બધી જ વસ્તુ આમાં બતાવી દીધી, મંદિરો સુધીનું. એ સાઈડ આ બધી 4 વ્હીલર પડી છે ને, એ સાઈડ પાર્કિંગ છે, બરોબર. એટલે કે આવો ને તો આપણે રોડને હાઈવે રોડથી પાણીનો ટાંકો છે ને, એ ટાંકાની આરે બાજુમાં આવી જાવ એટલે નાથી એનો પાર્કિંગનો ગેટ શરૂઆત થઈ જાય. મંદિર તો પછી જો આ સાઈડ છે, જો અહીંથી સામું મંદિર દેખાય, બરોબર. એટલે કે અહીંથી જવાનું જોવા ફરિયા ટપી, અહીંથી વટવાનો 4 વ્હીલર પીડી દઈને છે ને, એ પાર્કિંગ છે, બરોબર. અત્યારે આપણે આ પાર્કિંગમાં હેલા જઈએ. આ બધી મુન્નાઈ સારું છે હનુમાન દાદાની. એની સામે સામું હનુમાન દાદાની મૂર્તિ છે ને, એની સામે સામું મંદિર આવ્યું, બરોબર. દોસ્તો, ભાઈઓ, મિત્રો, મારા વાલા મિત્રો, કષ્ટભંજન